નમસ્કાર દોસ્તો, હું પ્રવીણ તડવી અને મહેન્દ્ર તડવી અત્યારે ઉપસ્થિત છીએ ગામ સમારિયા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. એક લકવાના જે પેશન્ટ હતા એમને આપણી વિશ્વમ આયુર્વેદની પ્રોડક્ટ આપી અને એમને જે રિઝલ્ટ છે એ જોવા માટે આજે અમે આવ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો સમારિયા ગામમાં અમે અત્યારે એક લકવાના જે પેશન્ટ છે કનુભાઈ ઉક્કડભાઈ તડવી, જે આપણી સમક્ષ અહીંયા બેઠેલા દેખાય છે. સાથે છે મારા પરમ મિત્ર મહેન્દ્ર તડવી, જે વિશ્વમ આયુર્વેદના લીડર છે, અને સાથે કનુભાઈના મિસિસ છે બેન પણ અહીંયા બેઠેલા છે. એમને આજથી 5 મહિના પહેલાં પેરાલિસિસ લકવાનો એટેક આવ્યો અને અચાનક બાઇક પરથી પડી ગયા અને બિલકુલ હાલત ખરાબ હતી. એમના શબ્દોમાં આપણે સાંભળીશું કે એમની સ્થિતિ કેવી હતી, એ કેવી રીતે એમના કામો કરતા હતા, શું છે. કનુભાઈ, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને જ્યારે લકવાનો એટેક આવ્યો તો તમારી સ્થિતિ કેવી હતી? તમે કેવી પરિસ્થિતિમાં હતા? પરિસ્થિતિ એટલે બિલકુલ ખરાબ. આ ખાટલામાંથી બેઠો થવું હોય તો 2 જણ બેઠો કરવું પડે. અચ્છા, 2 જણ બેઠા કરવું પડે. હા. ચાલવું હોય તો 4 થી 5 જણ જોઈએ. બહાર જવું હોય તો કેવું, શું કરતા હતા? બહાર જવું હોય તો ઉચકી લીધું પડે. ઉચકીને? અચ્છા. પછી કઈ અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે સારી છે મહેન્દ્રભાઈના કહેવાથી, એ દવા લેવાથી. કઈ દવા લીધી હતી તમે એમનાથી? આ દવા. અચ્છા, એક્ટિવ હેલ્થ અને એક્ટિવ સ્ટેમ સેલ. આ દવા તમે કનુભાઈ કેટલા દિવસ લીધીને ફરક પડ્યો તમને? 12 દિવસ. 12 દિવસ દવા લીધી અને પછી ઊભા થવાય? ચાલી શકો છો ખરા? હા, ડગલા ભરાય. તો મને કેવી રીતે ખબર પડે તમે ચાલો છો? તો તમે ઊભો થાવ ને. હા, બતાવો મને કે 12 દિવસમાં તમે જે કહો છો એ રિઝલ્ટ કેવું છે. જાતે ઊભું થવાય? હા, જાતે ચાલી શકો? હા. ચાલીને બતાવો. વાહ, જબરજસ્ત. આટલો ફરક છે. બરાબર. તો કનુભાઈ, બીજા આવા લોકો હશે તમારા જેવા બીમારીવાળા, એ લોકોને શું તમે કહેવા માગો છો? આ પ્રોડક્ટ લે તો સારું, જલ્દી રિઝલ્ટ આવે. જલ્દી રિઝલ્ટ આવે છે. અને હું જઈ સુધી હારો થઈ જામ, હા, બધું કામ કરું ત્યાં સુધી મારે લેવાની છે આ વસ્તુ. લેશો કામ કરતા સંપૂર્ણ થઈ જાવ ત્યાં સુધી? ચાલો, સરસ. તમને વિશ્વાસ છે કે આ દવાથી રિઝલ્ટ? હા, વિશ્વાસ છે ને. વિશ્વાસ છે તો જ ઊભો થવાય. વેરી ગુડ, સરસ. તો તમે એક સંદેશો આપો કે જે લોકો આવા કોઈક ભયંકર રોગથી પીડાતા હોય તેમણે આ વસ્તુ લેવી જોઈએ અને એ સંપૂર્ણ સ્વસ્થ થાય. હા. ઓકે, થેન્ક યુ. કારણ કે મને રિઝલ્ટ મળ્યું એટલે બીજાને જ રિઝલ્ટ મળે ને. મળવું જોઈએ. સરસ, સરસ. ચાલો, તમે બેસો હવે, વાંધો નહીં. ચાલો. ઓકે, જબરજસ્ત. તો મિત્રો, આ હતા કનુભાઈ કે જેમને જૂન મહિનાથી એમને પેરાલિસિસ એટેક આવેલો અને 5 મહિનાથી એ દવાખાનામાં દવાઓ કરાવીને થાક્યા અને પછી કોઈ જ રિઝલ્ટ નહોતું. એમને બેઠા થવું હોય તો 2 માણસની જરૂર પડતી. એવી સ્થિતિમાં એ જાતે ચાલતા થયા છે માત્ર 12 દિવસ દવા લેવાથી. તો આપણે વિશ્વાસપૂર્વક એ કહી શકીએ કે વિશ્વમ આયુર્વેદાએ જે પ્રોડક્ટ 10 વર્ષના રિસર્ચ પછી જે આપણા હાથમાં મૂકી છે એ અનમોલ વસ્તુ આપણે દરેકને સજેસ્ટ કરવી જોઈએ. અને આવી ગંભીર બીમારીથી પીડાતા દરેક વ્યક્તિ સારા થાય એવી અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ, જય વિશ્વમ આયુર્વેદ.